જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં। તો ગાઈસ અત્યારે આપણો નોકરીથી ઘરે આવીને આજ તો રાત્રે વ્લોગ ચાલુ કર્યો છે। અને ગાઈસ આ બાજુ આપણે અમતામાં છે ને એ ગોટા બનાવી તો મૂકો લાય વ્લોગ શૂટ કરી દઉં અને ગોટાય બતાવો બરાબર। તો ગાઈસ ભજીયાનો લોટ બનાવ્યા છે અને પેલા કહેવાય બટાકાનો બનાવ્યા છે। તો ગાઈસ આ બાજુ તળાવી તો બતાવું। અને ગાઈસ આ બાજુ આપણે સંજયભાઈ શું કરી સંજય તો ગાઈસ આ બાજુ સંજય સર હું બતાવી દઉં। જો ગાઈસ સંજય હુઈ ગયો। હા ચમ ઊંઘી જોઈ હા। તો ગાઈસ આજ કાલનો વ્લોગમાં સંજયને જોઈ લેજો। અમારા હંગાત હતો નહીં ખાવાને વેચવામાં હવે ને બધું શીખવાડવું પડશે કે મોટો થઈ ગયો કે ભાઈ તો બચ્ચો ખાવા નહીં એવું તો કન્ટિન્યુ બન્યા રહીજો બતાવો પછી બતાવો। તો ગાઈસ હવા ને મરચાંનો ભજીયો બની કને અમારા ભાઈ દાદા માતા એટલા સંજયના શું કેવું અને સંજય ખાવા બેસી ગયું છે। અરે જો અમારા દાદા છે બરાબર મોટા દાદા। અને આ બાજુ ચડી શું કહેવાય મરચાંનો એરિયા મરચાંનો ખાઈ અને આ બધો સંજયનો બટાકાનો અને ભજીયો ડુંગળીનો અહીં જુઓ હા બટાકાનું છે અને અડધા ડુંગળીનો છે હા ને। તો ગાઈસ ફાઇનલી આપણે અમતામાં આવે ને બધો ભજીયો બનાવી દીધો સંજય અહીં ભજીયું ખાજી અને મરચાંના ભજીયા ને શીખું લાય છે એટલે એને ને દાદા ભાઈ શીખું ખાઈને એટલે પછી શીખો મરચો સીવવાનું માટે હો ગયો। અને આ બાજુ કમ્પ્લીટ થઈ ગયો તેલ બી લઈ લેવાનું થાય ને ભજીયો જો હોય સંજય સાચું કહેજો જે હોય સાચું હા નહીં મસ્ત સારું જે હોય સાચું કહેવાનું હો ગયો। તો ભજીયો ખાઈ લઈએ અમે। તો ગાઈસ અત્યારે વ્લોગનો બીજો દિવસ થઈ ગયો ને આપણે નોકરીથી પણ ઘરે આવી ગયા છીએ। તો ગાઈસ અત્યારે જો થોડી ભૂખ લાગી હતી તે પછી ટોમેટોની ડીશ બનાવીએ મૂળ નાખે શું કહેવું હા હો બધું વડાય ગાઈસ બધું વડાય। તો ટોમેટોની ડીશ બનાવીએ અને મરચું મીઠું અને મસાલો નાખીને બાઇટિંગ હું નહીં ખાઉં તું યાર આવું કરી ખા કર। તો ગાઈસ છે ને આપણે પેલું ખાઈ નાખીએ બરાબર। તો ગાઈસ ફાઇનલી આપણો ટોમેટાની ડીશ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે। મરચું અને મસાલો ગરમ અને બીજું મીઠું તો ત્રણ વસ્તુ નાખી અને મસ્ત તેજ બનાવ્યું કે આમ તો આપણે તેજ ખાતા નહીં પણ ને આવી વસ્તુ હોય ને તો તેજ ખાવાની ઓર મજા આવે। તો મોઢામાં પાણી આવે તો પહેલાં ને ખાઈ લઈએ। તો ગાઈસ અત્યારે વાગો આપણો 8 વાગી જશે અને ગાઈસ આ બાજુ આપણા માટે મરચું બનાવીશું અને આ બાજુ રેગણું શાક અને આ બાજુ રોટલી છે। તો જમી લઈએ હો કેવું 20 રૂપિયા હાલ લઈએ તો નાઈ ગયા તો જમી લઈએ। તો આશા છે કે આટલા વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા મોટાને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતા।